નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપણે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની દ્વિતીય પ્રિલિમરી પરીક્ષા 2021-22માં લેવાનાર પરીક્ષાના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તે પહેલાં હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લો તથા તમારા મિત્રને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તો પેલું છે યોગ્ય રીતે જોડકા જોડો. એમાં અ કોશી, તો એની સામે આવશે સી બિહાર. બીજું છે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, તો એ છે એ પાટણ. ત્રીજું છે ત્રિપુરા, તો બી ATTF. હવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચોથું, માનવ હકોનું ઘોષણાપત્ર સંયુક્ત રાષ્ટ્રોએ ઘોષિત કર્યું છે. ખરું. પાંચમું, ભારતની સામાજિક સંરચના જ્ઞાતિવાદ પર આધારિત છે. ખરું. છઠ્ઠું, વિશ્વ યોગ દિવસ 1 મે એ ઉજવવામાં આવે છે. ખોટું. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. સાતમું, ગુજરાતના કાગળ ઉદ્યોગના 4 કેન્દ્ર જણાવો. તો ગુજરાતના કાગળ ઉદ્યોગના કેન્દ્રો અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા. આઠમું, કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વગર કુદરતી રીતે થયો હોય તેને કુદરતી વનસ્પતિ કહેવાય. નવમું, કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે? તો કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના પુરી એટલે કે જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. હવે છે ખાલી જગ્યા પૂરો. 10મું, આપણા દેશનો વારસો ખાલી જગ્યા છે તો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ. 11મું છે પોતાની પાસેની વેચવા યોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહીં તેને ખાલી જગ્યા કહે છે તો સંગ્રહખોરી. 12મું, બાળકને જન્મથી માતા પિતાના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે તેને ખાલી જગ્યા વારસો કહેવાય તો જૈવિક. હવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 13મું, તાજમહેલના શ્વેત સંગેમરમર એટલે કે આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા હતા તેનું શું કારણ હતું? તો એ ભૂમિ પ્રદૂષણ, બી જળ પ્રદૂષણ, સી વાયુ પ્રદૂષણ, ડી ધ્વનિ પ્રદૂષણ. તો આવશે સી વાયુ પ્રદૂષણ. 14, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? એ ઋગ્વેદ, બી સામવેદ, સી યજુર્વેદ કે ડી અથર્વવેદ. તો આવશે બી સામવેદ. 15મું, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? એ તમિલ, બી તેલુગુ, સી કન્નડ કે ડી મલયાલમ. તો આવશે એ તમિલ. હવે છે 16મું, નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? એ ઉરુભંગ, બી કર્ણભાર, સી મેઘદૂતમ કે ડી દૂતવાક્યમ. તો આવશે સી મેઘદૂતમ. વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એમાં 17મું, કાતળ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો કાતળ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. 18મું, મહિલા સશક્તિકરણ એટલે શું? સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોનું સક્ષમ કદ દરજ્જો આપવા માટે તેમના સર્વાંગી વિકાસની પ્રક્રિયા એટલે મહિલા સશક્તિકરણ. 19, ગ્રાહક કોને કહેવાય છે? તો ગ્રાહક એટલે ખરીદનાર, કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજ વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિને ગ્રાહક કહેવાય છે. 20, ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે છે. વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિના ના થવું પડતું હોય તો તેની સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. 21મું, વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. હવે છે 22, આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. 23મું છે સમૂહ સંચારમાં શાનો સમાવેશ થાય છે? તો સમૂહ સંચારમાં 2 માધ્યમોનો સમાવેશ થાય છે. પહેલું મુદ્રિત માધ્યમ,
તેમાં વર્તમાનપત્રો, ટપાલ અને પત્રિકાઓનો સમાવેશ થાય છે. બીજું છે ઇલેક્ટ્રોનિક માધ્યમ, તેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે. 24મું છે યજુર્વેદ વિશે સમજૂતી આપો. તો યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તેને ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં રચાયેલ છે. તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. 25મું છે શિલ્પકલા એટલે શું? તો કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે છે. આમ આકાર બનાવવાની કલાને શિલ્પકલા કહેવાય છે. 26મું છે સાંસ્કૃતિક વારસો એટલે શું? સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુને બુદ્ધિચાતુર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. હવે અથવામાં છે 26મો સ્થાપત્ય એટલે શું? મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. વિભાગ સી, ટૂંકનોંધ લખો. 27મું છે પ્રાચીન ભારતને વિશ્વના ક્ષેત્રે આપેલા વારસો જણાવો. તો મિત્રો તમે ટૂંકનોંધ સ્ક્રીન પર જોઈ શકો છો. હવે છે 28મું તફાવત આપો. ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાકમાં પહેલું ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે, જ્યારે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. બીજું, ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે, જ્યારે રવિ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ત્રીજું, ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી, જ્યારે રવિ પાક સૂકી ઋતુમાં લેવાતો હોવાથી તે સિંચાઈથી જ લઈ શકાય છે. ચોથું, ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ અને તલ, મગફળી, મગ, મઠ ખરીફ પાકના ઉદાહરણો છે. તો ચોથું, ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણો છે. 29મું છે નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો. તો ભારતના બંધારણે દેશના નાગરિકોને નીચે મુજબના મૂળભૂત અધિકારો અને હકો આપ્યા છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકાર. ઈસવીસન 1978માં ભારત સરકારે બંધારણમાં સુધારો કરીને નાગરિકના મિલકત ધરાવવાના હકને મૂળભૂત અધિકારમાંથી નાબૂદ કર્યો છે. મિલકતના અધિકારને માત્ર કાનૂની અધિકાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 30 સમજાવો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. તો સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબી તમને મિત્રો સ્ક્રીન પર આપી જ છે, તમે જોઈ શકો છો. 31મું છે ખાનગીકરણના લાભો અને ગેરલાભો આપો. તો મિત્રો તમે ખાનગીકરણના લાભો અને ગેરલાભો સ્ક્રીન પર જોઈ શકો છો. અથવામાં છે 31મું કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. તો તમને એ પણ સ્ક્રીન પર આપેલું છે, જોઈ શકો છો. 32મું છે સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો. તો સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ, ખામીઓ નીચે પ્રમાણે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે, તેથી ચીજ વસ્તુના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી. તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વોનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધનને ગતિ મળતી નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે, તેથી અમલદારશાહીનો ભય પ્રવર્તે છે. હવે 33મું છે ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થપાયા છે, શા માટે? તો ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે. શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થપાયા છે. હવે છે 34મું અભયારણ્ય એટલે શું? તો જેમના માથે વિનાશનું જોખમ હોય
એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, સેતુરનાગરમ, સારિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. અથવામાં 34મું પર્વતીય જમીનો કોને કહેવાય છે? તો ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષો વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગોમાં જેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. વિભાગ ડી, નીચેના માગ્યા મુજબ ઉત્તરો આપો. 25મું છે ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે, સમજાવો. અથવા ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો. તો જવાબ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. છત્રીસમું છે ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે છે 37મું ટૂંકનોંધ લખો આતંકવાદીની સામાજિક અસરો. તો એનો પણ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે છે 37મું વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તો વલ્લભી વિદ્યાપીઠની માહિતી પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે છે 37મું પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. તો એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે અથવામાં છે 38મું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જ્યારે પેલું છે વિકાસની પ્રક્રિયાના આધારે. આર્થિક વૃદ્ધિ એ પારિમાણાત્મક ફેરફારો સૂચવે છે, જ્યારે આર્થિક વિકાસ એ પારિમાણાત્મક અને ગુણાત્મક એમ બંનેના નિર્દેશ કરે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું પરિણામ છે. બીજું, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે, જ્યારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. દાખલા તરીકે ઘઉં, ડાંગર જેવા પાકના નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં થતો અનેક ગણો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. ત્રીજું, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં યુએએ, રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે વિકસિત દેશોની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય છે, જ્યારે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટા વગેરે વિકાસશીલ દેશોની આવકમાં થતા વધારો આર્થિક વિકાસ ગણાય છે. 39મું છે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. રાષ્ટ્રીય જળમાર્ગ. બીજું, ભારતના લોખંડ પોલાદના કેન્દ્રો. ત્રીજું, સુતરાઉ કાપડ ઉદ્યોગોનું એક કેન્દ્ર. ચોથું, ચૂનાનો પથ્થર. પાંચમું, વન્યજીવ અભયારણ્ય. તો આ સોલ્યુશન જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.